રોજની જેમ આજે પણ એવી સુંદર સુંદર ટિપ્સ તમારી સાથે શેર કરવાની છું કે તમે જોઈને ચોંકી જશો. તો કલાકોના કામ તમે મિનિટોમાં કરી શકશો. અને હાલ વિડીયોને લાસ્ટ સુધી તમે જરૂરથી જોજો. તો ચલો લે સ્ટાર્ટ. તો અહીં સૌપ્રથમ આપણે હવે તો ઓનલાઈન શોપિંગ કરતા જ હોય છે. મોસ્ટલી 99% ઓનલાઈન શોપિંગ હવે કરતા હોય છે. તો આ બોક્સ આપણને ગમે તે વસ્તુ લાવીએ તો આ બોક્સ હોય છે. તો આ બોક્સને હવે વચ્ચેથી આવી તે ચક્કાની મદદથી હું એને ઉપર પહેલાં માપ કરી લઈશ. ચક્કાની મદદથી આવી તે નિશાની આપી દઈશ. એટલે કે આપણે આવી તે ચોરસ ટુકડો વચ્ચેથી કટ કરવાનો છે. તો ફ્રેન્ડ્સ, વિડીયો પર તમે ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય અને હા, આજની વિડીયો તમે લાસ્ટ સુધી જોજો. અને આજની વિડીયો તમે થોડી ઘણી પણ યુઝફુલ લાગે, કઈ ટિપ્સ તમને ગમે તે પ્લીઝ લાઇક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. તો અહીં વચ્ચેનો ભાગ જે છે ચોરસ છે મેં કટ કરી લીધો છે. તો જ્યારે આપણે કંઈક શાકભાજી કે કંઈ વસ્તુ લાવીએ ત્યારે આપણે આવી પોલિથીન હોય છે. તો પોલિથીન આવી રીતે થેલામાં પડી રહે તેના કરતાં અહીં આપણે એક મીડિયમ સાઇઝનો ડબ્બો લીધો છે અને તેના ઉપર આવી રીતે પોલિથીન પહેરાવી દેવાની છે. હવે તમને એમ થતું હશે કે કેમ ઉપરાઉપરી આટલી બધી પોલિથીન તમે પહેરાવો છો. હા, તમે વિડીયોને હજુ સુધી જુઓ કે પોલિથીન મેં જેટલી જ હતી જે બેગમાં હતી એટલી પોલિથીન મેં આવી રીતે નાની મોટી તમે કોઈ પણ સાઇઝની હોય તમે આવી રીતે પહેરાવી શકો છો. હવે નાની બધી જ પોલિથીન આપણે આવી રીતે પહેરાવી દીધી છે. તો હવે તેનું જે એક બંડલ થઈ ગયું છે. તો આવી રીતે બસ એ ભાગ સીધો રાખીને આપણે જે ખોખાની જે બીજી સાઈડનો એન્ટરનો ભાગ છે બસ તેની અંદર આપણે આ પોલિથીન આપણે ફસાવી દેવાની છે. તો હવે નેપકિન આપણે લઈએ એટલે કે ટીશ્યુ પેપર લઈએ એવી રીતે જ આપણે આ કોથળી લેવાની છે. હું તમને બતાવું કે જુઓ કેવી ફટાફટ લેવાઈ જાય છે. અને એક પોલિથીન ખેંચીએ તો બધી પોલિથીન બહાર પણ નથી આવતી અને ફટાફટ જેમ આપણે ઉપયોગમાં આવે તેમ આપણે ઉપયોગ તેનો કરી શકીશું. તો વિડીયો તમને ગમી હોય તો લાઈક જરૂરથી કરજો ફ્રેન્ડ્સ. હવે આપણે આગળની ટિપ્સ જોઈશું. આગળની ટિપ્સ આવી રીતે બસ કાર્ડબોર્ડ બોક્સની જ છે. તો અહીં કાર્ડબોર્ડ બોક્સ છે તેની આજુબાજુના જે પૂંઠા છે થોડા ઘસાઈ ગયા છે, જેથી કરીને હું કાઢી લઉં છું. તો તેને આપણે આને કન્ટેનર તરીકે આપણે ઉપયોગ કરીશું. તમે આની ઉપર કલર કરી શકો છો અથવા તો કોઈ રંગીન કપડું ચોંટાડી શકો છો અથવા તો વોલપેપર પણ તમે ચોંટાડી શકો છો. અહીં હું કંઈ પણ નથી કરવાની. અહીં હું ટી શર્ટ મૂકવા માટેનું મેં આ બોક્સ બનાવવાની છું. તો ટી શર્ટો આવી રીતે બસ હું વાળું છું તે રીતે ટી શર્ટ વાળીને ગોળ રોલ કરીને આવી રીતે તમારે આવી રીતે ઊભા તમારે રાખવાના છે. ઘરમાં જો તમારી પાસે નાનું બાળક હોય તો તેના અંડરવેર અથવા તેના ટી શર્ટો તે પણ આવી રીતે રોલ કરીને મૂકી શકો છો. અને હા, કિચનના ટાવર પણ તમે રાખતા હોય તો આવી રીતે રોલ કરીને તમે મૂકી શકો છો. એટલે કે તેમાં જગ્યા જે છે ઓછી જગ્યામાં વધારે કપડાં આવી શકશે. કોઈ પણ વસ્તુ તમે આવી રીતે આવી શકશે. હવે આગળની ટિપ્સ જોઈશું કે હવે સ્કૂલો ચાલુ થઈ ગઈ છે, જેથી કરીને હવે આપણે બાળકોને પણ હવે બુક્સ ચોપડા બધા ચાલુ થઈ ગયા છે લેવાના. અને તેની સાથે સ્ટેપલરની પણ જરૂર પડે છે. તો અહીં સ્ટેપલરની મેં આવી રીતે પિન મારી છે. પરંતુ 99% ને કદાચ 80%ને ખબર નહીં હોય કે સ્ટેપલર પિન જ્યારે ઊંધી નંખાઈ જાય ત્યારે આ સ્ટેપલર જે છે તેની અંદર જ કાઢવાનો તેને એક ભાગ આપેલું છે. જો હું તમને ધ્યાનથી બતાવું કે જે સ્ટેપલર આપણે મારીએ છીએ તેની ઓપોઝિટ સાઈડ એટલે કે તેની વિરુદ્ધ સાઈડ છે તે સ્ટેપલર પિન કાઢવાનું એક નીલ આપેલી છે એટલે કે નીક આપેલી છે કે જે આપણે સરળતાથી આપણે સ્ટેપલર પિન કાઢી શકીશું. તો આ કદાચ કોઈને ખબર હશે અને જો ખબર હોય તો તમે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને હા, મને તો જ્યારે ખબર પડી છે ત્યારે આનો ઉપયોગ હું સારી રીતે કરું છું. અને હા, જો તમારે પણ આવી રીતે બાળકો અથવા તો તમે આવી રીતે પૂંઠા ચડાવતા હોય એટલે તમારે આવી રીતે સ્ટેપલર પિન ઊંધી નંખાઈ જતી હોય છે તો તેને આવી રીતે સારી રીતે ઉપયોગમાં લઈ શકો છો. તો વિડીયો ખરેખર યુઝફુલ છે તો લાઇક જરૂરથી કરજો ફ્રેન્ડ્સ. અને હા, ફેમિલી ફ્રેન્ડ્સને શેર જરૂરથી કરજો જેથી કરીને તેમને પણ ટિપ્સનો થોડો ઘણો લાભ મળે.
હવે આગળની ટિપ્સ છે કે અહીં મેં તમને લાસ્ટ વિડીયોમાં તમને બતાવ્યું હતું કે આપણે બોટલમાંથી આવી રીતે નાના કન્ટેનર કેવી રીતે બનાવી શકાય. જો તમે એ વિડીયો ન જોઈ હોય તો તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેન્શન કરી દઈશ. અને હા, મારી પ્લેલિસ્ટમાં પણ મારી છે ને ઘણી બધી વિડીયો નાખેલી જ છે, તો તમે પ્લેલિસ્ટ પણ તમે ચેક કરી શકો છો. હવે આપણે તેનું ઢાંકણું છે તેને ચક્કાની અથવા તો ખીલીની મદદથી આપણે નાના કાણા કરવાના છે. તો તમે ચક્કુ તમે ગરમ કરીને પણ કરી શકો છો, પરંતુ ઢાંકણાને ઇઝીથી આવી રીતે કટ થઈ જાય છે, એટલે કે તેના કાણા થઈ જાય છે. તો આવી રીતે મેં 4 થી 5 કાપા કરી લીધા છે. તમે ખીલી હોય ને તો ખીલીની મદદથી નાના એક સરખા પણ તમે કાણા કરી શકો છો. હવે તમને લાગતું હશે કે આ કન્ટેનર તો એક વસ્તુ મૂકવા માટેનું કર્યું હતું, પરંતુ હા, એવી રીતે જ આપણે આવી રીતે ઘરની જ સામગ્રી આપણે આમાં નાખવાની છે. તો અહીં તમે જોઈ શકો છો ઢાંકણાનું કાણું પડી ગયું છે. તો અહીં આપણે આ બોટલમાં લોટ નાખવાનો છે. તો તમને થતું હશે કે લોટ તો નાખો છો, પણ કોરો લોટ કેમ નાખવાનો છે? હા ફ્રેન્ડ્સ, આપણે આ લોટને આપણે રોટલીના અટામણ તરીકે આપણે ઉપયોગ કરવાનો છે. તો અહીં મારે પંખો ચાલુ છે, જેથી કરીને મેં થોડોક જ લોટ આવી રીતે નાખ્યો છે. હું તમને નાખીને તમને બતાવું કે આ લોટનું આપણે કરવાનું છે. તો ફ્રેન્ડ્સ, જ્યારે આપણે રોટલી બનાવતા હોઈએ છીએ ત્યારે લોટ વધારે પડી જતો હોય, એટલે કે રોટલી વણતા વખતે કોરો લોટ વધારે પડી જતો હોય, જેથી કરીને રોટલી સારી રીતે શેકાય છે તો ખરી, પરંતુ થોડી ડાર્ક થઈ જાય છે અને ખાવામાં પણ સારી નથી લાગતી. તો અહીં આપણે આ ઉપયોગ સરળતાથી અને સહેલાઈથી કરી શકવાના છીએ. જ્યારે આવી રીતે રોટલી વણીએ ત્યારે બસ આવી રીતે આપણે બોટલમાં લોટ નાખી દેવાનો છે અને તેની અંદર આપણે થોડો આવી રીતે સ્પ્રે કરવાનો છે, એટલે જેથી કરીને લોટ આપણે થોડો માપનો આવશે, રોટલી પણ સારી રીતે વણશે અને કંઈક નવું આપણે આઈડિયા કંઈક અપનાવીએ છીએ તો આપણને કામ કરવાની પણ મજા આવે છે. તો હંમેશા તમે કોઈ કામમાં કંટાળો આવતો હોય ને તો તેમાં તેનો બદલાવ લાવી દેશો તો તમને કામ કરવાનો થોડો ઉત્સાહ જાગશે. તો બસ આ એક જ એવી એક રીત છે કે મેં આવી રીતે તેને થોડો બદલાવ લાવીને પણ હું આવી રીતે રોટલી આપણે વણી શકીશું. હવે આપણે આગળની ટિપ્સ જોઈશું. આ ટિપ્સ તો કદાચ બધાને ખબર જ હશે કે આવી પેપ્સીની બોટલ હોય કે કોઈ રસનાની બોટલ હોય તેની અંદર આપણે કાચા સિંગદાણા આવી રીતે ભરવાના છે. તો હા ફ્રેન્ડ્સ, પ્લાસ્ટિકના અથવા તો કે સ્ટીલના ડબ્બામાં ભરવા કરતાં આવી રીતે જો તમે આવી બોટલમાં ભરશો તો આ સિંગદાણા 1 વર્ષ સુધી ચાલે છે. તો હું દર સાલ વખતે હું આવી રીતે સિંગદાણા ભરી દઉં છું અને આ સિંગદાણા ખૂબ જ મને લાંબા સમય સુધી ચાલે છે. ખબર નહીં આ કેમ ચાલતા હશે, એની શું ટ્રીક છે. આ બી પ્લાસ્ટિકનું છે અને કોઈ બીજા પ્લાસ્ટિકના અથવા સ્ટીલના કન્ટેનરમાં ભરીએ છીએ તો સિંગદાણા ખરાબ થઈ જાય છે. પરંતુ મારા કહેવાથી નહીં, પરંતુ તમે જાતે જ તમે આનો ટ્રાય કરજો કે સિંગદાણા આવી રીતે તમે 1-2 મહિના સુધી ભરજો અને પછી તમે યુઝ કરજો. સિંગદાણા કંઈ અંદર કશું જ કંઈ થતું નથી. તો આ ટિપ્સ ખરેખર અપનાવવા જેવી છે અને આ ટિપ્સ તમે વાપરશો ત્યારે તમને ખબર પડશે. એટલે તમે આવી રીતે બોટલ તમે સાચવશો. જ્યારથી મેં આવી રીતે હું ટિપ્સો બનાવવાનું ચાલુ કરી છે તો હું કોઈ બોટલને કોઈ કન્ટેનર કે કોઈ ખોખા હું નાખી નથી દેતી. એક નાની ટિપ્સ છે પણ ખૂબ જ કારગર ટિપ્સ છે. તો તમે જરૂરથી તમે આ ટિપ્સ તમે જરૂરથી અપનાવજો. તો ફ્રેન્ડ, આજની ટિપ્સ તમને કેવી લાગી ને આ ટિપ્સમાંથી તમે પહેલેથી કઈ ટિપ્સ તમે જાણતા હતા તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને હા, આ કામ એકદમ ફ્રીમાં છે. ફેમિલી ફ્રેન્ડ્સને જરૂરથી શેર કરજો, લાઈક કરજો, કમેન્ટ જરૂરથી કરજો. હવે એક નવા આઈડિયા સાથે મળીશું. બાય, જય ભારત.